વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેકના ભાગ કરીશું. તમે બર્થડે પર કે કોઈ બીજા પ્રસંગે કેક લઈ આવતા હશો. હવે કેક જે છે એને આપણે ભાગ કઈ રીતે કરીશું એ જોઈએ. અહીં રજની નામની એક છોકરીની વાત છે. રજનીના પપ્પા કેક લાવ્યા. તેણે કેકના 4 એક સરખા ભાગ કર્યા. તેના પોતાના માટે, ભાઈ રાજુ માટે, પપ્પા અને મમ્મી આમ 4 વ્યક્તિ માટે કેકના 4 સરખા ભાગ પાડ્યા. હવે આપણે કેક જે છે એને અહીં દોરી અને એના ભાગ શીખતા જઈશું. સામાન્ય રીતે કેકનો આકાર કંઈક આવો ગોળાકાર હોય છે. હવે આ એક કેકમાંથી એ 4 વ્યક્તિના 4 સરખા ભાગ પાડે છે. તો આવી રીતે એને કેકને કટ કરી હશે, એટલે 4 ભાગ થઈ ગયા. આ એક ભાગ, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. હવે આ 4 ભાગ છે એમાંથી આપણે પ્રશ્નોના જવાબ મેળવતા જઈએ. સૌથી પહેલાં તો દરેકમાં જુદા જુદા રંગ પૂરવાના છે. તો તમે આવું એક વર્તુળ દોરો અને 4 ખાનામાં જુદા જુદા રંગ ભરો. દરેકને કેટલા ભાગ મળશે? તો જુઓ, ભાગ એટલે કે અપૂર્ણાંક જે છે એ આપણે કઈ રીતે લખાય. તો દરેકને ચોથો ભાગ મળશે. હવે ચોથો જે ભાગ છે એને આપણે અપૂર્ણાંકમાં કઈ રીતે લખાય? તો પહેલા આપણે આખું જે વર્તુળ છે એમાંથી ચોથો ભાગ એટલે આપણે આટલો ભાગ લેવાનો છે. તો એમાં આપણે લખીશું 1 અને કુલ ભાગ કેટલા? તો 4. તો ચોથો ભાગ એટલે 1/4, 1નો ચોથો ભાગ એવું આપણે કહી શકીએ. તો દરેકને 1/4 ભાગ મળે. ત્યારબાદ હવે આપણે જોઈએ તો રજનીની જે માતા છે એ પોતાના ભાગની કેક રજનીને આપે છે. તો હવે રજનીને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. આપણે એવું ધારી લઈએ કે આ જે 4 નંબરનો ભાગ છે આ રજનીનો છે, આ છે એ માતાનો છે. હવે માતા પણ પોતાનો ભાગ જો રજનીને આપી દે તો ફરી પાછો એને 1/4 ભાગ મળે. તો હવે કેટલા થાય? તો આખા જે ભાગ છે એમાંથી 2, તો એને કંઈક આ રીતે લખી શકાય, 2/4. હવે આપણે એને અપૂર્ણાંકમાં લખીએ તો તમે એને 1/2 અથવા 2/4 આમ લખી શકો. તો જો તમે ગુજરાતી અંકોમાં લખો તો તમારે આ રીતે લખવાનું, અને જો અંગ્રેજી અંકોમાં લખો તો આ રીતે લખવાનું. હવે 1/2 અથવા 2/4 શા માટે? કારણ કે અહીં આપણને ચોથો ભાગ એવા 2 ભાગ મળ્યા છે, અથવા તો આખું જે એક છે એના 2 ભાગ મળ્યા છે, એટલે આપણે 1/2 લખી શકીએ. તો રજની પાસે પોતાનો ભાગ અને મમ્મીનો બંને આવી ગયો, તો એને કેટલો ભાગ મળ્યો? કેકનો અડધો ભાગ, એટલે કે આખી કેકનો અડધો ભાગ એની પાસે છે. હવે આ જે ભાગ છે એ ભાઈનો છે અને આ છે એ પિતાનો છે એવું આપણે માની લઈએ. તો હવે એના ભાઈને કેટલામો ભાગ મળે? તો આપણે જોયું એમ ચોથો ભાગ એટલે કે 1/4. કુલ 4 ભાગમાંથી રજનીને 2 ભાગ મળે, જે બરાબર અડધી કેક જેટલો થાય. તો તેને 2/4 અથવા 1/2 લખી શકાય. હવે રાજુને મળેલા ભાગમાં રંગ પૂરો. તો રાજુને મળેલો જે ભાગ છે એમાં તમારે રંગ પૂરવાનો છે. આપણે એને આવી રીતે કલર છે એવું દર્શાવીએ છીએ. હવે એને કેટલામો ભાગ મળે છે? તો રાજુને ફરીવાર આવી જ રીતે આપણે ગણતરી કરીએ તો આખી એક કેકનો ચોથો ભાગ એટલે કે 1/4 આટલો ભાગ મળે. તો રાજુને પા ભાગ મળ્યો એવું આપણે કહી શકીએ? તો હા, કહી શકીએ. કારણ કે ચોથો ભાગ એટલે પા ભાગ થાય, એટલે રાજુને પા ભાગ મળે છે અને રજનીને અડધો ભાગ મળે છે. તો રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળી? હવે આપણે એ જોઈશું. તો આપણે કંઈક હજી નવું શીખવાનું છે. તેમને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. તો જુઓ, આ છે એના ભાઈનો ભાગ અને આ 2 છે એ રજનીના ભાગ છે. તો કુલ ભાગ કેટલા થઈ ગયા? 3. તો આ જે આખી એક કેક છે એના 3 ભાગ, તો એને આપણે લખીશું 1/3. 1/3 એટલે કે એક કેકના 3 ભાગ.
બંનેને મળીને એક કેકના 3 ભાગ મળે છે અને જો આપણે એને બધા જ ભાગને સરખી રીતે લખવા હોય તો કુલ 4 ભાગમાંથી 3 ભાગ એમ આપણે લખી શકીએ. તો આને આપણે લખીશું 3/4. એટલે જ્યારે આખા એક ભાગના કુલ 3 ભાગ હોય ત્યારે એને આપણે લખીએ 3/4. 4 ભાગમાંથી 3 ભાગ. કુલ જે ભાગ છે એ અને એમાંથી જેટલા ભાગ આપણે ગણવાના છે એ. તો 3 ટુકડા એટલે થશે 3/4. બરાબર. હવે આ જે છે 3/4 ભાગ એટલે કે એક આખાના 3 બીજા ભાગ, એને જો આપણે રૂપિયામાં જોઈએ તો 1 રૂપિયામાંથી 75 પૈસા એવું થાય. આને આપણે પોણો ભાગ પણ કહી શકીએ. એટલે કે એક આખા ભાગના 3 ભાગ જો ગણીએ તો એને પોણો ભાગ કહેવાય. તો આપણે શીખ્યા કે ચોથો ભાગ એટલે પા, એનો જે બીજો ભાગ છે એટલે અડધો, એટલે કે 2 પા બરાબર 1 અડધું, અને 3 પા એટલે થાય પોણું. આ આપણા ગુજરાતી ભાષાના શબ્દો છે જેનો આપણે વ્યવહારિક ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ રીતે આપણે કેકના ભાગ પાડ્યા. હવે આ 3માં જે આપણે રંગ પૂર્યા છે એને આપણે કેટલો ભાગ કહીશું? તો 3/4 કહીશું, જેને આપણે આવી રીતે વાંચીએ 3/4. હવે સાથે મળી કુલ 4 ભાગમાંથી 3 ભાગ મળે છે એટલે આપણે 3/4 લખીએ છીએ. આ રીતે આપણે કેકના ભાગ પાડ્યા અને શીખ્યા કે જો કોઈ આખા એક ભાગનો ચોથો ભાગ હોય તો એને પા કહેવાય, 1/4. 2 ભાગ હોય તો 1/2 અને 3 ભાગ હોય તો 3/4 કહીશું. હવે જ્યારે અપૂર્ણાંક લખીએ ત્યારે યાદ રાખવાનું કે આખા જે આકારના કુલ ભાગ છે એ લખવાના નીચે અને જેટલા આપણે ગણવાના છે એ ભાગ લખવાના ઉપર. એટલે કે 3/4 જેને આપણે પોણું કહીએ છીએ એટલી કેક બાળકો ખાય છે. રજનીની માતા એક પણ ભાગ નથી ખાતા અને એના પિતા જે છે એ ફરી 1/4 ભાગ ખાય છે. આ પરથી આપણે એવું પણ કહી શકીએ કે રજનીના ભાઈ અને પિતા બંને મળીને જેટલી કેક ખાય છે એટલી જ કેક રજની એકલી ખાય છે. તો આ રીતે આપણે જોયું કે કેકના 4 ભાગ કઈ રીતે થાય છે.